આગળ વધીએ મોરબી જિલ્લાના આંદરડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શોકજનક ઘટના સામે આવી છે। શોકજનક કેમ કે શિક્ષક શાળામાં દારૂ પીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો। આ બાળકો શું શીખવાના? ન માત્ર દારૂ પીને પરંતુ તેની સાથે દારૂની બોટલ લઈને પણ આવ્યા છે। જે ગુજરાતમાં દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, જે સરસ્વતીનું મંદિર કહેવાય છે તેવી શાળા, ત્યાં જ આ ઘટના કેટલો ગંભીર વિષય કહેવાય। ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે કોણ છે આ દારૂડિયો શિક્ષક તે જાણવું જરૂરી છે। આવો આપને બતાવીએ। હા હજી હું એમ તો પીધો નથી, મને બીજી બાઈ આવતી ખાલી મને એમ તો પીધો નથી, હું એમ જ કરતો દારૂ નથી પીતો। ચાણક્યએ કહ્યું હતું, શિક્ષક કભી સાધારણ નહીં હોતા। પણ આ શું? આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષક ચાલુ ક્લાસમાં ચિક્કાર દારૂ પીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને દારૂની અડધી બોટલ પણ સાથે લઈને। ગુજરાતમાં દારૂ બંધી છે, પણ એ બંધી માત્ર કાગળ પર અને બોલવા માટે જ છે। મોરબી જિલ્લાના હળવદ હાઈવે પર આવેલા આંદરણા ગામની આ સરકારી શાળામાં શિક્ષક રાજુભાઈ પરમાર વિદ્યાર્થીઓને ભણાવતા હતા, પણ નશો કરીને। આવા શિક્ષકો માટે કાયદેસરની કાર્યવાહી થાય આવી સરકારશ્રીને આપણી નમ્ર વિનંતી છે। જો શિક્ષણના ધામમાં આવું કૃત્ય કરશે તો વિદ્યાર્થીઓ ભણશે કઈ રીતે? તમામ રાજકારણીથી માંડીને કે ગામના આગેવાનોથી માંડીને, ગામના સરપંચથી માંડીને, ગામના અમારા એવા જે ભાજપ અથવા કોંગ્રેસમાં આગેવાન હોય તે પણ આમાં થોડોક સાથ સહકાર આપી અને આવા શિક્ષકને કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા શિક્ષકો ઉપર કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરો, નહીતર તો એક શિક્ષણનું ધામ હરવે હરવે દારૂનો એક અડ્ડો બની જશે। ગામના મહિલા સરપંચના પતિ નીતેશભાઈ ચાવડા સાથે અનિલભાઈએ આખી શાળા ચેક કરી અને ઓફિસમાંથી રાજુભાઈ પરમાર મળી આવ્યા। શિક્ષક રાજુભાઈ સંપૂર્ણ નશામાં હતા। આ ઘટના સામે આવતા જ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે। સરકારે અને ખાતાકીય ફૂલ તપાસ થવી જોઈએ અને જો આના માટે જો કાંઈ પણ તપાસ નહીં થાય અને આની યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં મારા મંતવ્ય પ્રમાણે ઘણા ગામોમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો એ યોગ્ય ન કહેવાય। એના માટે જવાબદાર સરકારે અને ખાતાકીય ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ આના માટે। ગ્રામજનોમાં ભારે રોષ છે। લોકોની માંગ છે કે આવા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરો। શિક્ષણ વિભાગ અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને સારા શિક્ષકોને આ શાળામાં મોકલે। તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયું છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કેળવણી નિરીક્ષક બીટ 3ના જે અમારા કેળવણી નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનું અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે અને એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે। ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને દારૂબંધીની સાચી તસવીર આ જ છે। રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધાઈ ગયો હશે, પણ સવાલ એ છે કે આવા કેટલા શિક્ષકો હજી બાળકોને ભણાવી રહ્યા હશે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી।